3-4 વર્ષનું આપણું બાળક નાનું હોય એને આપણે બધે લઈ જઈએ છીએ કે નથી લઈ જતા? તો ઠાકોરજીના એક નાનકડા જાપેજીમાં પધરાવી જવાનો શું ભાર આપણને લાગે? બાર ગામ ક્યાંય જવાનું થાય, એક ઓરડામાં આપણા બાળકને મૂકી અને મનમાં વિચારીએ કે 3-4 દિવસનું દૂધ, ખાવાનું, નાસ્તો બધું મૂકીને જઈએ, પોતાની મેળે ખાઈ લેશે. આપણે આવું કરીએ છીએ ખરા? કારણ કે આપણું બાળક જીવતું છે, આપણું પોતાનું સંતાન છે, આપણે સમજીએ છીએ. ને ઠાકોરજીને આપણે શું સમજી લીધું? જો ઠાકોરજીને આપણે પ્રગટ સ્વરૂપ માન્યું હોત અને એ ભાવથી જો આપણે પ્રભુને લાડ લડાવ્યા હોત, તો વૈષ્ણવો ચોક્કસ ઠાકોરજી આપણી સાથે આજે વાતો કરતા જ હોય. પણ આપણા ભાવમાં કઈક કમી રહી ગઈ છે. આપણે તો કેવલ ક્રિયાવત પ્રભુની સેવા કરીએ છીએ. આપણા સૌની સેવા જે યંત્રવત બની છે. બાકી શ્રી મહાપ્રભુજીએ આપણા મસ્તક પર પધરાવી આપેલી કોઈ મૂર્તિ નથી. મૂર્તિ એ જડતાનું સૂચક છે. આપણે ત્યાં શબ્દમાં જ આપણે કહીએ છીએ સ્વરૂપ. મૂર્તિ સ્થિર હોય, જડ હોય. મર્યાદા માર્ગમાં મૂર્તિ કહેવામાં આવે છે કારણ કે મંત્રોના આવાહન દ્વારા ભગવાનનું પૂજન થાય અને પૂજન થઈ ગયા પછી એનું વિસર્જન કરવામાં આવે છે. પણ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની આડીથી સ્વરૂપનું જ્યારે પુષ્ટિકરણ થાય છે, ત્યારે શ્રીનાથજી બાવાનું ભક્તોદ્ધારક સ્વરૂપ એની અંદર આવિર્ભૂત થાય છે અને નિત્ય અને સ્થિત બિરાજે છે. એનો તિરોભાવ ક્યારે પણ થતો નથી. એટલા માટે પ્રગટ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ આપણા મસ્તક પર પધરાવી આપેલું એ સ્વરૂપ બોલતું ચાલતું આપણી સાથે વાતો કરવા માટે તત્પર એ સ્વરૂપ છે. પણ આપણને વાતો કરવાનો સમય નથી. ઠાકોરજી તો તત્પર છે કે મારો ભક્ત ક્યારે મારી સાથે વાત કરે, ક્યારે 10 મિનિટ પણ એકાંતમાં મારી સાથે બેસીને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરે. આપણી પાસે સમય નથી કારણ કે આપણે લૌકિકમાં આકંઠ આજે ડૂબી ગયા છીએ. એટલા માટે આપણી સેવા યંત્રવત બની છે. હવેલીમાં દર્શન કરવા માટે આપણે આવીએ છીએ, પણ કઈ રીતે? સાંજે ઉત્થાપન, ભોગારતી કે શયનનો સમય થયો, હવેલીની આસપાસમાં જ શાક માર્કેટ લાગેલી છે. ઘરમાંથી થેલી લઈને આપણે નીકળ્યા કે શાકભાજી પણ ખરીદી લેશું અને દર્શન પણ થઈ જશે. એક પંથ દોકા છે. એટલે ઠાકોરજીના દર્શનની કિંમત આપણે લોકોને શાકભાજી જેટલી જ થઈ ગઈ. તો પછી ઠાકોરજીના દર્શન આપણને કેવી રીતે થાય? પણ પ્રભુના દર્શનની તાલાવેલી વિરહતાપ લઈને જો આપણે લોકો ઘરમાંથી નીકળ્યા હોઈએ, તો ચોક્કસ ઠાકોરજીના દર્શન થયા વગર તમને રહે જ નહીં. અને એક વાત ચોક્કસ યાદ રાખો કે કદાચ પ્રભુના દર્શનની વિરહાર્થી તમે લઈને નીકળ્યા હો ને ટેરો આવી ગયો હોય, ટેરો એ વિપ્રયોગનું પ્રતીક છે. કદાચ તમે અહીંયા દર્શન કરવાનું ચૂકી ગયા હો, તો ઠાકોરજી તમારા ઘરે પ્રગટ થઈને તમને દર્શન આપવા માટે પધારશે. પ્રભુ ચૂકશે નહીં. પ્રભુ સર્વસમર્થ છે. પણ આપણા સૌનો ભાવ આજે યંત્રવત ક્રિયાવત થયો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રહલાદ જેવી શ્રદ્ધા આપણે લોકોએ કેળવવી જોઈએ. અને શ્રદ્ધાને ક્યારે પણ પુરાવો હોતો નથી. એક કવિએ કહ્યું છે કે વિષય છે શ્રદ્ધાનો, તો પ્રમાણનું પુરાવાનું શું કામ છે? અને આમ પણ જુઓ તો ગીતામાં ક્યાં કૃષ્ણની સહી છે? છતાં ન્યાયના દરબારમાં ગીતા એ જ સત્યનું પ્રમાણ છે. કોર્ટમાં જે ભગવદ્ ગીતાના જ સોગંદ ખાવામાં આવે છે. પણ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ક્યાંય પોતાના હસ્તાક્ષર કર્યા નથી. આપણા શ્રદ્ધાનું જે પ્રતીક છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે નરસિંહ અવતારની કથા બધા વૈષ્ણવોએ ચોક્કસ સાંભળવી જોઈએ. કારણ કે જે નરસિંહ અવતારની કથા સાંભળે એના ઘરમાં પછી નરસિંહ અવતાર ન થાય. કારણ કે નરસિંહ અવતાર એટલે ક્રોધાવતાર છે. વામન અવતાર એ લોભાવતાર છે. વામન અવતારમાં ભગવાને લોભી હોય એવી લીલા કરી છે.
અને રામ અવતારમાં ભગવાને પોતે પરવશ થયા હોય એવી લીલા કરી છે. બાકી વિચારો કે ભગવાનની પત્નીનું કોઈ હરણ કરી શકે ખરા? ભગવાનની પત્ની એટલે તો જગતજનની કહેવાય, આખા વિશ્વની માતા કહેવાય. કોની તાકાત છે કે ભગવાનની પત્નીનું હરણ કરી શકે? પણ રામાવતારમાં ભગવાન પોતે પરવશ થયા હોય, બીજાને આધીન રહીને ભગવાને આ લીલા બતાવી છે. ભગવાન સ્વેચ્છાએ વનમાં ગયા નથી. મંથરાએ કૈકેયીના કાન ભર્યા અને કૈકેયીના વચનનું પાલન કરવા માટે ભગવાનને વનમાં જવું પડ્યું છે. સીતાના કારણે રાવણ સાથે ભગવાને યુદ્ધ કરવું પડ્યું છે અને રાવણને ભગવાને માર્યો છે. ધોબીના વચનોના કારણે ભગવાને સીતાનો ત્યાગ કર્યો છે. રામાવતારમાં ભગવાનની આખી લીલા જ જુદી છે. પ્રભુ પ્રત્યેક અવતારમાં આ જગતને કંઈ ને કંઈ પોતાની લીલાઓ દ્વારા સમજાવે છે. આપણને દુઃખ પડે છે ત્યારે આપણે વૈષ્ણવો ભગવાનને ફરિયાદ કરીએ છીએ, ભગવાન મારા જીવનમાં આ દુઃખ આવી પડ્યું, તે દુઃખ આવી પડ્યું. પણ મને લાગે છે કે ભગવાને પોતાના અવતારોમાં જે દુઃખો સહન કર્યા છે એટલા દુઃખો હજી આપણને નહીં પડ્યા હોય. ભગવાને પોતે અવતાર જ્યારે ધારણ કર્યા છે અને જે દુઃખો ભગવાને ભોગવ્યા છે એ દુઃખો જો મનુષ્યના જીવનમાં આવીને પડે તો મનુષ્ય ક્યારે પણ સ્થિર નહીં રહી શકે. બોલો, આમાંથી 14 વર્ષ વનવાસ કોને ભોગવ્યો છે? 2 મહિના પણ આપણે ઘરની બહાર રહી શકતા નથી અને એર કન્ડિશન વગર કે પંખા વગર રસ્તામાં પણ આપણે અકળાઈ જઈએ છીએ. ત્યારે 14 વર્ષ સુધી ભગવાન રામે વનવાસ કર્યો છે. અને એ પણ ભગવાન કોઈ મકાનમાં કે મહેલમાં રહ્યા નથી, કે ભગવાન કોઈ ગામમાં જઈને વસ્યા નથી. વૃક્ષની નીચે ભગવાને વાસ કર્યો છે. પ્રભુની પત્નીનો સગર્ભા અવસ્થામાં ત્યાગ થયો છે, એમને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી છે. પુત્રના વિયોગમાં દશરથ રાજાએ પ્રાણના ત્યાગ કર્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનો જ્યારે વિચાર કરો તો જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને તે જ રાત્રે ભગવાને પોતાના મા બાપને છોડીને ત્યાંથી નીકળી જવું પડ્યું છે. એક રાત પણ જન્મતાની સાથે ભગવાન પોતાના જનેતા માતા પિતાની પાસે રહી શક્યા નથી. ભલે નંદરાયજીને યશોદાજીએ વસુદેવ અને દેવકી કરતા વધારે લાડ લડાવ્યા હોય, પણ ભગવાનને પણ જન્મદાતાને છોડીને જવું પડ્યું છે. અને ગોકુલમાં આવીને પણ ભગવાને ત્યાં કઈ ખાલી લહેર કરી નથી. એક દિવસ પૂતના આવી, પૂતનાનો ઉદ્ધાર કર્યો. ત્યાં પાછો તૃણાવર્ત, વળી પાછો સકટાસુર, વળી પાછો અઘાસુર, એ પૂરો થયો ત્યાં પાછો બકાસુર. ભગવાનને પણ જીવનમાં ખૂબ જ પરિશ્રમ સહન કરવો પડ્યો છે. ત્યાં પણ ભગવાનને જંપ મળ્યો નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની કુંડલી જેવી છે. વૈષ્ણવો, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુલ છોડીને મથુરા પધાર્યા છે ત્યારે પોતાના સૌથી પ્રિય એવા વ્રજ ભક્તોનો વિયોગ પણ ભગવાન શ્રી કૃષ્ણએ સહન કર્યો છે. આપણા કોઈ પ્રેમીથી થોડા દિવસ પણ જુદું રહેવું પડે ને તો પણ એ વિયોગ આપણે સહન કરી શકતા નથી. અને ભગવાન કાયમ માટે પોતાના સૌથી પ્રિયજનોને છોડીને પધાર્યા છે. એ કેવલ કૃષ્ણ જ સહન કરી શકે. અને મથુરા જઈને પણ ભગવાન શ્રી કૃષ્ણએ કંસને માર્યો. હજી કંસને ભગવાને માર્યો ત્યાં 18 વખત જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું છે. આ બધું ભગવાન શ્રી કૃષ્ણએ સહન કર્યું છે. મથુરાથી ભગવાન દ્વારકા પધારે. આપણને થાય કે દ્વારકાધીશને તો ત્યાં કેટલો વૈભવ, સોનાની દ્વારકા, 16,108 રાણી પટરાણીઓ. ભગવાને તો લીલા લહેર કરી હશે.
પણ દ્વારકા પધારીને પણ ભગવાન જંપથી બેઠા નથી. ભગવાન દ્વારકામાં પધાર્યા ત્યારે જ પાંડવો અને કૌરવોની ઉપાધિ શરૂ થઈ ગઈ છે. અનેક વખત પાંડવો અને કૌરવોની વચ્ચે ભગવાનને મધ્યસ્થી કરવી પડી છે. દ્વારકા લીલાથી આ ઉપાધિ શરૂ થઈ તો ઠેઠ કુરુક્ષેત્રના રણમેદાન સુધી આ ઉપાધિ ચાલી છે અને ભગવાનને અર્જુનના સારથી બનીને રથ પણ ખેંચવો પડ્યો છે. અને આ બધું હજી માંડ માંડ પૂરું થયું. ભગવાન પોતાના જીવનમાં સ્થિર થયા ત્યાં ભગવાનના અંતિમ સમયમાં પાછી યાદવા સ્થળી પણ પ્રારંભ થઈ ચૂકી છે. પાંડવ કૌરવોની લડાઈ એ જુદી વાત હતી, પણ અહીં તો ભગવાન શ્રી કૃષ્ણના પોતાના સંતાનો જ આપસમાં લડી રહ્યા હતા. ભાઈ ભાઈને મારી રહ્યો છે, દીકરો બાપને મારી રહ્યો છે, ભાણિયો મામાને મારી રહ્યો છે, ભત્રીજો કાકાને મારી રહ્યો છે, કાકો ભત્રીજાનો વધ કરી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના પોતાના સંતાનો અહીં લડી રહ્યા હતા અને એ પણ ભગવાને જોયું છે. પાડોશીને ત્યાં લડાઈ થાય ને એ વાત જુદી છે, પણ પોતાના ઘરમાં લડાઈ થાય ત્યારે માણસની દશા જોવા જેવી હોય. પાડોશીને ત્યાં લડાઈ થાય ને વૈષ્ણવ એ તો મનોરંજન કહેવાય. કારણ કે ઘણી વખત તમે જો પાડોશીને ત્યાં લડાઈ થતી હોય તો આપણે આમ ટીવીનો અવાજ પણ ઓછો કરી નાખીએ છીએ. શું ચાલી રહ્યું છે, શું બોલાઈ રહ્યું છે, આપણા લોકોનું આમ જાણે મનોરંજન થતું હોય. પણ જ્યારે પોતાના ઘરમાં લડાઈ થાય છે ત્યારે અનુભવ કંઈક જુદો થતો હોય છે. અને આ તો ભગવાન શ્રી કૃષ્ણનો પોતાનો પરિવાર પોતાની સામે ખલાસ થઈ રહ્યો હતો. આ પણ ભગવાન શ્રી કૃષ્ણએ જોયું છે. અને બધું જોયા પછી પણ છેવટે પારધીના બાણથી ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ થયો છે. બોલો, આપણા કોઈના જીવનમાં આટલા કષ્ટ આવે તો સહન કરી શકીએ ખરા? ભગવાન પોતાના અવતારો દ્વારા જીવને શીખવે છે કે જીવનમાં મેં પણ અવતાર લઈને આટલા કષ્ટો સહન કર્યા છે. તમે તો નાના એવા દુઃખમાં વિચલિત થઈ જાઓ છો. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને પ્રથમ વિવેક બતાવે છે કે હરિ સર્વમ કરિષ્યતિ. ઠાકોરજી પોતે જ સર્વ કરે છે. આપણા જીવનમાં જે કઈ ઘટનાઓ થાય છે એ કરનારા ઠાકોરજી જ છે. આ પ્રથમ વિવેક. અને બીજો વિવેક શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે કે હરિ સર્વમ નિજ્જેચ્છાત કરિષ્યતિ. આ નિજ્જેચ્છાતના ટીકાકારોએ બે અર્થ કર્યા છે. પહેલો અર્થ એ કર્યો છે કે ભગવાનને જે કરવું હોય તે તમને ગમે કે ન ગમે પણ ભગવાન પોતાની નિજ ઈચ્છાથી કરશે. અને ટીકાકારોએ બીજો અર્થ એ કર્યો છે કે ભગવાન પોતાના નિજ જનોની ઈચ્છાથી બધું કરશે. નિજ્જેચ્છાત કરિષ્યતિ, ભગવાન પોતાની નિજ ઈચ્છાથી, અને બીજું ભગવાન પોતાના નિજજનોની ઈચ્છાથી દરેક કાર્ય કરી રહ્યા છે. પ્રભુ મનુષ્યની ઈચ્છાથી ક્યારે પણ કંઈ કરતા નથી, કારણ કે મનુષ્ય અલ્પજ્ઞ છે અને ભગવાન સર્વજ્ઞ છે. મનુષ્યની ઈચ્છા એ અજ્ઞાનીની ઈચ્છા છે. ઘણી વખત માણસ ભગવાન પાસે ન માગવાનું પણ માગી બેસે છે. અને શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આ વાત બહુ જ વિસ્તારથી સમજાવી છે કે નાનું બાળક ક્યારે સર્પને જોએ અને સર્પને રમકડું સમજીને બાળક હઠ કરે છે કે મને આ રમકડું જોઈએ છે, મારે એની સાથે રમવું છે. પિતાને તો ખબર છે કે આ સર્પ છે, પેલા બાળકને ખબર નથી. તો પિતા એ સર્પની પાસે બાળકને આવવા દેતો નથી. પિતાને ખબર છે કે આ ઝેરી છે, બાળકને કરડી ખાશે અને એનાથી એનું મૃત્યુ થશે. તો તરત જ પિતા એ ઝેરી સર્પથી પોતાના બાળકને દૂર કરે છે. બાળક તો હઠ કરે છે પણ પિતાએ હઠ